નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને આપની સાથે હું છું પૂજા રાવલ। ગુજરાતના લાખો સરકારી શિક્ષકો માટે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યના લાખો શિક્ષકો માટે શિક્ષણ વિભાગે એક રાહતભર્યો નિર્ણય લીધો છે। હવે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોને પોતાના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના નિકાલ માટે તાલુકા અને જિલ્લા કચેરીઓના વારંવાર ચક્કર કાપવાની જરૂર નહીં પડે। શિક્ષણ વિભાગે સેવા સમાધાન પોર્ટલ શરૂ કર્યું છે, જેના માધ્યમથી 3 લાખથી વધારે શિક્ષકોને વિવિધ સેવાઓ ઓનલાઈન અને સમયબદ્ધ રીતે ઉપલબ્ધ થશે। આ પોર્ટલ પરથી શિક્ષકો અનેક સેવાઓનો લાભ લઈ શકશે, જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય તબક્કાની મંજૂરી તેમને મળશે। બીજું, પ્રવાસ ભથ્થું એટલે કે LTC, પ્રવાસ ભથ્થું અને રિઇમ્બર્સમેન્ટ મળશે। ત્રીજું, એરિયર્સ, પડતર બાકી રકમનું નિરાકરણ કરવામાં આવશે। ચોથું, પૂરા પગારમાં સમાવેશ, ફિક્સ પગારમાંથી તમારો કાયમી સેવામાં સમાવેશ થશે। પાંચમું, CPF સંબંધી બાબતો, CPF નંબર અથવા GYIS અને રકમ ઉપાડ તમે કરી શકશો। છઠ્ઠું, GPF સંબંધી બાબતો, GPF નંબર, GYIS આંશિક 90% અથવા આખરી ઉપાડ તમે કરી શકશો। સાતમું, રજા મંજૂરી, વિવિધ પ્રકારની રજાઓની મંજૂરી તમને મળશે। અને છેલ્લે 8મું, પેન્શન સંબંધી બાબતો, નિવૃત્તિ લાભોનું જલ્દી નિરાકરણ આવશે। પ્રથમ તબક્કામાં 5 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે અને હાલ માત્ર તાલુકા કે જિલ્લા કક્ષાએ લાંબા સમયથી પડતર રહેલા કેસો જ દાખલ કરી શકાશે। શિક્ષકો પોતાના ટીચર કોડ અને OTP દ્વારા માત્ર 3 મિનિટમાં અરજી કરી શકશે। અરજી કર્યા બાદ રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ અને SMS એલર્ટની સુવિધા પણ મળશે। જો અધિકારીના નિર્ણયથી શિક્ષક અસંતોષ હોય તો કીપ ઓપન વિકલ્પ દ્વારા ફરી સમીક્ષા માટે અરજી પણ કરી શકાશે। રાજ્ય કક્ષાએથી તમામ ફરિયાદોનું સીધું મોનિટરિંગ કરવામાં આવશે અને દર મહિને જિલ્લાવાર સમીક્ષા બેઠક યોજાશે। આ સાથે જ કચેરીઓની કામગીરીના આધારે અધિકારીઓનું વાર્ષિક મૂલ્યાંકન પણ કરવામાં આવશે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આ પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શિક્ષકો માટે કરેલી આ નવી વ્યવસ્થા કેટલી અસરકારક સાબિત થાય છે તે હવે જોવું મહત્વનું રહેશે। આ પોર્ટલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં જઈને તમે લિંક પર ક્લિક કરીને તમામ માહિતી મેળવી શકો છો।